આ બૂથ છે. આ બૂથની એક્ઝેક્ટ સામે આ રૂમ છે. આ રૂમની અંદર યાદી લઈને બેઠા છે બધા. અરે હોય જ નહીં યાર, 100 મીટરની અંદર બૂથ જ ના હોય. સોસાયટીની બહાર બૂથ હોય તમારા લોકોનું. હા, એ તો અમે કરીશું જે કરવાનું છે. અહીંયા બેસીને અને જોડે રહીને અહીંયા બધા વોટિંગ કરાવી રહ્યા છે. બધા ભાગી ગયા. उनके बंद करा સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે ભલે કહેવાતું હોય કે દાદા મૃદુ અને મક્કમ છે, પણ દાદાના વિસ્તારમાં તેમના કાર્યકર્તાઓ ચીટર અને ચતુર છે, લોકશાહીના હત્યારા છે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ. તેમાં સત્તા પક્ષથી જે કરવામાં આવ્યું એ તમામ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે. પણ વાત આપણે ઘાટલોડિયાની એટલા માટે મહત્વપૂર્ણ કરી રહ્યા છે કારણ કે એ દાદાનો વિસ્તાર છે. દાદા જેટલા કબૂતર જેવા લાગે છે એવા સીધા સાધા, પણ તેમના કાર્યકર્તાઓ એટલા ધીઠ, એટલા ષડયંત્રકારી, એટલા ગુંડા જેવા લાગે છે. કારણ કે કાલે એક વિડીયો સામે આવ્યો જેમાં જ્યાં વોટ પડે છે જસ્ટ એના સામેના રૂમની અંદર ભાજપના કાર્યકર્તાઓ બૂથ લગાવીને બેઠા છે. નિયમ છે 100 મીટરનું, પણ કહેવાય છે કે સૈયાભાઈ કોતવાલ તો અબ ડર કાહે કા. સ્થિતિ એ છે કે જ્યારે સીએમનો જ વિસ્તાર હોય અને એના કાર્યકર્તાઓ દબંગગીરી કરતા હોય તો પછી ધૃતરાષ્ટ્ર બનવા સિવાય રાજ્ય ચૂંટણી પંચ પાસે કોઈ વિકલ્પ નહોતો અને થયું પણ એવું. એવી જ રીતે તમે ગોંડલમાં જાઓ તો ગોંડલમાં અલ્પેશ ઢોલરિયા જે ભાજપના નેતા બોગસ વોટિંગનો તેમનો પર આરોપ લગાવ્યો, વિડીયો પણ સામે આવ્યો. ત્યાં પણ એ જ પરિસ્થિતિ. એવી જ પરિસ્થિતિની વાત અમદાવાદમાં બીજી વખત કરીએ તો દર્શનાબેન વાઘેલા, તેમનો વિડીયો છે, સમય પતી ગયો છે છતાં તેઓ વોટિંગ કરાવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમથી એક વાત તો સાબિત થાય છે કે આ લોકશાહી નહીં પણ ઠોકશાહી છે. લોકો જાગૃત નથી, એટલા માટે ભાજપના કાર્યકર્તાઓ હુક બાય હુક ક્યાંક વિપક્ષી ઉમેદવારોને મારવું, ક્યાંક વિપક્ષી ઉમેદવારોનું અપહરણ કરવું, ક્યાંક તેમને વોટ ના આપવા દેવું, ક્યાંક પોતાના લોકોનું બોગસ મતદાન કરવાનો પ્રયત્નો કરવા. આ તમામ વસ્તુઓ થઈ, પણ મજાલ છે ગાંધીનગરમાં રાજ્ય ચૂંટણી પંચ બેસીને કોઈ આદેશ કરે, કોઈ સામે એફઆઈઆર કરવાની વાત કરે, કોઈ સામે નોટિસ કાઢે ના. શંકા ત્યારે જાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. સમગ્ર ઘટના એટલા માટે ચિંતાજનક છે કારણ કે ચૂંટણી પતી, પણ ચૂંટણીમાં જે રીતે ભાજપનો વ્યવહાર રહ્યો, લાગ્યું કે તે લોકશાહીમાં માનતું નથી. હર્ષ સંઘવી ભલે સુફિયાણી વાતો કરતા હોય, સીએમ ભૂપેન્દ્ર પટેલ ભલે સુફિયાણી વર્તવ કરતા હોય, ભાજપના નેતાઓ ભલે સુફિયાણી વાતો કરતા હોય, વિકાસનું ગાણું ગાતા હોય, પણ મતદાન ઓછું થયું છે એ હકીકત છે. ખાસ કરીને શહેરોમાં કેટલીક જગ્યાએ શહેરોમાં એવા વોટ પણ છે જ્યાં 37% મતદાન થયું છે. આટલી ગરમીમાં આટલું બધું પ્રચાર અને 37% મતદાન થાય તો આપ સમજી શકો છો કે આ નિષ્ફળ લોકશાહીની નિશાની છે. લોકોનો વિશ્વાસ આ મતદાન ઉપરથી ઉઠ્યું રહ્યું છે કારણ કે લોકોને લાગે છે કે મત કોઈને પણ આપીશું અથવા તો ભાજપ તેમને પોતાના ભેળવી લેશે, ધમકાવી દેશે, ડરાવી દેશે, અથવા તો બૂથ કેપ્ચરિંગ કરાવવાનો પ્રયત્ન કરશે, બોગસ મતદાન કરાવશે. જે વિડીયો જે રીતે સામે આવ્યા તે સાબિત થાય છે. આવો જોઈએ આ સમગ્ર વિડીયો કે કયા કયા પ્રકારની ઘટના અમદાવાદથી લઈને ગોંડલ અને સમગ્ર રાજ્યમાં અલગ અલગ જે વિડીયો સામે આવ્યા છે ભાજપની દબંગઈની, એ આપ પહેલાં જુઓ. આ સત્યમ વિષ્ટાનું બૂથ છે અને આ બૂથ છે. આ બૂથની એક્ઝેક્ટ સામે આ રૂમ છે. આ રૂમની અંદર યાદી લઈને બેઠા છે બધા. અને રૂમની અંદર યાદી લઈને બેઠા છે. હે? અરે હોય જ નહીં યાર, 100 મીટરની અંદર બૂથ જ ના હોય. સોસાયટીની બહાર બૂથ હોય તમારા લોકોનું. હા, એ તો અમે કરીશું જે કરવાનું છે, એની ચિંતા ના કરશો તમ તાર. આ જુઓ બધા આ બૂથમાંથી નીકળ્યા બધા. અહીંયા બેસીને અને જોડે રહીને અહીંયા બધા વોટિંગ કરાવી રહ્યા છે. આ જુઓ આ બધા બેઠા છે, અહીંયા યાદીઓ લઈ લઈને બેઠા છે. આ જુઓ
100 મીટરની બહાર બૂથ હોવું જોઈએ એની જગ્યા અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર પણ બેઠા છે અને બધા જ બેઠા છે અને ખુલ્લેઆમ અહીંયા સામે ભાજપના બધા માણસો બેસીને અને અહીંયા વોટિંગ કરાવી રહ્યા છે. આ સત્યમ વિસ્તારનું બૂથ છે. આ બૂથ કેન્સલ થવું જોઈએ. આને હું લેખિતમાં પણ આપું છું અને આ ચૂંટણી અધિકારીને પણ આ વિડીયો હું મોકલું છું. જો આ સિક્યુરિટીને બોલાવીને આ જગ ને પાણીના જગ ને ખુરશીને બધું બહાર કઢાવ્યું ને હવે જો સિક્યુરિટી જોડે રૂમમાં લોક મરાવડાવે છે. આ એક્ઝેક્ટ સામે જ છે. આ જુઓ, આ અહીંયા ચૂંટણી અને અહીંયા રૂમ. આ લોક મારી રહ્યા છે. જુઓ હવે બધા ભાગી ગયા. સત્યમ વિસ્ટા ગોતા વોર્ડ. भाई उनके बंद करा बंद कराओ अरे ना एक चलो महाराज चलो આ સમગ્ર વિડીયો જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.